રહ્યું છે, નીચે આવ્યું છે, એ ત્યાંના દ્રશ્યો છે. હવે ભારતીય સેના સતત જડબાતોડ જવાબ આવી રહી છે. 5 શહેરો બલુચિસ્તાનના જે પાકિસ્તાને ઘેરી લીધું છે અને સાથે જ પંજાબની વાત કરીએ તો શરૂઆત થઈ ગઈ હતી કે 9 વાગ્યાથી 24 કલાક ગઈકાલે વીતી ગયા અને એના પછી ફરી પાકિસ્તાને કાયરતા દર્શાવી છે અને પાકિસ્તાનની કાયરતા સતત ચાલુ છે. પાકિસ્તાન જે પેસેન્જર પ્લેન મોકલીને ભારતની જે એક્ટિવનેસ છે તે તપાસી રહ્યું છે અને હવે એ કરતૂત પણ ભારતે એની નાકામ કરી છે. બિલકુલ મહત્વના બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. આ તમામની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ ભારત અને પાકિસ્તાનનો જે તણાવ ચાલી રહ્યો છે એ મુદ્દે એમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે બંને દેશને તણાવ ઘટે તે માટે પ્રયાસ કરવા માટે કહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન, જો કે પાકિસ્તાને અમેરિકાને મધ્યસ્થી કરવા માટે જાણ કરી હતી. એક તરફ પાકિસ્તાન બળગા ફૂંકી રહ્યું છે યુદ્ધના અને બીજી તરફ પાકિસ્તાન અમેરિકાને જઈને પગે પડ્યું છે કે આ વાતને લઈને મધ્યસ્થી કરો. જ્યારે અમેરિકાની આ મધ્યસ્થી ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન. અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ કહ્યું છે અને પ્રેસ સેક્રેટરીએ રાષ્ટ્રપતિનું નિવેદન છે તે પાસ ઓન કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે આ તણાવ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. રાષ્ટ્રપતિ સમજે છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા બંને દેશો દાયકાઓથી એકબીજા સાથે વિરોધાભાસમાં છે. જોકે રાષ્ટ્રપતિના બંને દેશોના નેતાઓ સાથે સારા સંબંધો છે. વિદેશ પ્રધાન માર્કો રૂબિયો સતત બંને દેશોના નેતાઓ સાથે સંપર્કમાં છે અને આ સંઘર્ષનો અંત લાવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ બંને દેશોના વડાઓ સાથે વાતચીત કરી છે કે આ સમસ્યા જે છે, આ યુદ્ધની જે પરિસ્થિતિ છે તેનો અંત આવે. બિલકુલ. અને પાકિસ્તાનની આ કરતૂત, પાકિસ્તાનની આ જે કાળી કરતૂત છે એ વિશ્વ ફલક પર આ ખુલ્લી પડી ગઈ છે. કારણ કે હુમલાઓ કરવામાં આવ્યા વિદેશ મંત્રી એસ જયશંકર કે જેમના દ્વારા અલગ અલગ દેશ, શક્તિશાળી દેશો, એમના વિદેશ મંત્રીઓ સાથે તેમણે પણ ગઈકાલે વાતચીત કરી હતી. તમામ અપડેટ તમને સુધી પહોંચાડવામાં આવી કે એક પણ નિર્દોષ નાગરિક પર ભારત દ્વારા હુમલો નથી કરવામાં આવ્યો. તેમના દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે ભારતના નિર્દોષ નાગરિકોને, એ પૂંછ હોય કે પછી એ સરહદીય વિસ્તારોના અમુક એ વિસ્તારો કે જ્યાં સતત સીઝફાયર કરવામાં આવી રહ્યું છે. માનવતાના મૂલ્યને પાકિસ્તાન દ્વારા બિલકુલ નથી સમજવામાં આવતું અને એ પાકિસ્તાન દ્વારા જે પ્રકારની કરતૂત કરવામાં આવી છે એ પરિસ્થિતિ. સતત 3 દિવસથી પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી અને બ્રીફ કરવામાં આવ્યું છે કે ભારત તરફથી જેટલી પણ જવાબી કાર્યવાહી થાય છે તે તમામ આતંકિસ્તાનના ઠેકાણા ઉપર થઈ રહી છે. આતંકિસ્તાનના ઠેકાણા ઉપર થઈ રહી છે અને હવે પાકિસ્તાનની આ નાપાક હરકત યથાવત છે, પરંતુ ભારત હજી પણ એ જ વસ્તુ પર કાયમ છે કે ભારત કોઈ પણ નાગરિક કે રહીશ વિસ્તાર જે છે તેના ઉપર હુમલો નથી કરી રહ્યો, તેને ટાર્ગેટ નથી કર્યો અને ભારત તરફથી જે પણ કાર્યવાહી છે તે જવાબી કાર્યવાહી છે. એ કોઈ યુદ્ધને આમંત્રણ આપતી કાર્યવાહી નથી, પરંતુ પાકિસ્તાન છે તે સતત યુદ્ધને આમંત્રણ આપી રહ્યું છે. અમારી સાથે અંકુર, આપણા સહયોગી પણ જોડાઈ ગયા છે. અંકુર, જે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી, રાજસ્થાનના 30 જેટલા ડ્રોન છે એ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા અને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ, વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ અપડેટ, રાજનાથસિંહ આવતીકાલે સેના પ્રમુખ સાથે બેઠક કરશે અને સ્થિતિનો તાગ મેળવશે કે અત્યારે પરિસ્થિતિ કેવી હતી, સિરિયસ, અને ત્રણેય સેનાના વડાઓ સાથે રક્ષામંત્રી એ બેઠક કરશે અને રાજનાથસિંહ આવતીકાલે આ સેના પ્રમુખો સાથે બેઠક કરવાના છે. સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે મહત્વપૂર્ણ એ બેઠક અને આ બેઠકમાં પરિસ્થિતિ શું છે એ પરિસ્થિતિને લઈને પણ તાક મેળવાશે. એક અન્ય વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે. IMFએ પાકિસ્તાનને 8,500 કરોડની લોન આપી છે. IMFએ આજે 8,500 કરોડની લોન આપી છે અને અત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પાકિસ્તાનની જે મનસા છે એ મનસા ખુલ્લી પડી ગઈ છે અને એ વચ્ચે IMFનું આ મોટી લોન અને ભારત તેનો વિરોધ કરી રહ્યું છે. કારણ કે ભારતને ખબર છે
કે આ પૈસા આ જે રૂપિયા છે એ કેવી રીતે ભારતની સામે એનો ઉપયોગ થવાનો છે. તો IMFએ આ 8,500 કરોડની લોન આપી અને ભારત આ વસ્તુને વખોડી રહ્યું છે, સતત વિરોધ કરી રહ્યું છે અને સાથે ભારત એ વિરોધ કરી રહ્યું છે કે ભાઈ 8,500 કરોડની લોન પાકિસ્તાનને શા માટે. એક અન્ય બોર્ડ બ્રેકિંગ સામે આવી રહ્યું છે. IMFએ જે પાકિસ્તાનને 8,500 કરોડની લોન આપી અને ભારત સતત તેનો વિરોધ કરી રહ્યું છે. તો ભારતે પાકિસ્તાનને IMFએ આપેલી લોન સામે વિરોધ દર્શાવ્યો છે. જે વિનય અંકુર, જે રીતે આપણે અત્યારે અહીંયા સમાચાર જોઈ રહ્યા છે અને વિશ્વને ખબર છે કે પાકિસ્તાન કંગાલ છે અને હવે એ આખા વિશ્વભરમાં ભીખ માંગી રહ્યું છે અને એ જ પરિણામે ભારતે પાકિસ્તાનને IMFએ આપેલી લોન સામે વિરોધ દર્શાવ્યો છે ને IMF પાસે પાકિસ્તાને મદદ માંગી છે અને 8,500 કરોડની લોન તેને આપવામાં આવી છે, પરંતુ ભારત સતત આ વાતને બિલકુલ બિલકુલ અને વિની એ ભારત વિરોધ કરે એ પણ એક મહત્વપૂર્ણ એ બરોબર જ છે, કારણ કે ભારતને ખબર છે કે આ બધા પૈસા ક્યાં વપરાવાના છે. કારણ કે અત્યાર સુધી જેટલી પણ પાકિસ્તાને IMFએ મદદ કરી છે હંમેશા આતંકીઓને પોષવામાં જ આ બધી જ રકમો ભરણ પોષણ કરવામાં બિલકુલ એનું જ એ ભરણ પોષણ કરવામાં આ બધી રકમનો તેણે પાકિસ્તાને ઉપયોગ કર્યો છે. વિકાસના નામે તો શૂન્ય છે. જો અત્યાર સુધી એ રકમનો તેણે સદુપયોગ કર્યો હોય, વિકાસ પાછળ ખર્ચા હોત તો પાકિસ્તાનની અત્યારે આ સ્થિતિ ના હોત, પરિસ્થિતિ આટલી એની ખરાબ ના હોત. પણ ફરી એકવાર IMF જે આટલા 8,500 કરોડની જે મદદ કરી છે, લોન આપી છે અને ભારત તેનો સતત વિરોધ કરી રહ્યું છે. IMFએ પાકિસ્તાનને 8,500 કરોડની લોન આપી અને જેનો ભારતનો સજ્જડ વિરોધ. આવા સમાચાર જોઈને સતત એવું લાગે છે, કારણ કે પાકિસ્તાન પાસે હવે પોતાના હથિયાર, પોતાના જે પણ વેપન્સ કહેવાય એ ખરીદવા માટે તો એની પાસે કોઈ તાકાત છે નહીં, પૈસા છે નહીં. હવે તેમની પાસે જે ISI અને જે આતંકિસ્તાનને જે સપોર્ટ કરી રહ્યું છે એના માટે પણ હવે પૈસા સમાપ્ત થઈ ગયા છે પાકિસ્તાન પાસે. એટલા માટે આ લોન લેવામાં આવી છે. IMFએ પાકિસ્તાનને 8,500 કરોડનું ફંડિંગ કર્યું છે અને ભારત આનો વિરોધ કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનને IMFએ આપેલી લોન સામે વિરોધ દર્શાવ્યો છે. પાકિસ્તાનની માંગને અમેરિકાએ પણ ફગાવી છે. અમેરિકા પાસે પણ મદદ માંગવા માટે પાકિસ્તાન પહોંચ્યું અને ત્યાં અમેરિકાએ તેની માંગને ફગાવી છે. બંને દેશો તણાવ ઘટે તે માટે પ્રયાસ કરે ટ્રમ્પ તેવું નિવેદન આપી રહ્યું છે, કારણ કે ટ્રમ્પ અને તેના જે વિદેશ મંત્રીએ સવારે નિવેદન આપ્યું હતું કે ઇટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ, કેમ કે બંને દેશો સાથે તેમના સારા સંબંધ છે. અને આ જ સ્થિતિને જોતા ટ્રમ્પ એવું કહે છે કે આ જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને રોકવામાં આવે અને BTV ન્યૂઝ સતત દરેક અપડેટ દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે અને દર્શકોને પણ એક અપીલ છે અને આ એક પરિસ્થિતિમાં સતર્ક રહેવાની અપીલ છે. ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ભારતે જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે, સતત 7 મેના રોજથી આ કાર્યવાહી શરૂ થઈ હતી. ઓપરેશન સિંદૂર જે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ શરૂ કરવામાં આવ્યો હતો, આજે તેનો 3જો દિવસ અને સતત ભારત જે છે તે અડીખમ છે. બિલકુલ. અને આ બધા વચ્ચે રાજનાથસિંહ આવતીકાલે સેના પ્રમુખો સાથે બેઠક કરવાના છે. ત્રણેય સેનાના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક. CDS પણ એ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. અને બીજા તરફ જમ્મુના આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો, ભારતીય સેનાએ જમ્મુમાં 4 પાકિસ્તાની ડ્રોન એ નષ્ટ કર્યા છે. અને એ વચ્ચે IMFએ જે નિર્ણય લીધો છે અને 8,500 કરોડની માતબર રકમની લોન આપી છે, જેનો ભારત વિરોધ કરી રહ્યું છે. એક મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે મહત્વપૂર્ણ જે તણાવ અને એ વચ્ચે ભારત નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારત નેપાળ સરહદ પર પણ સુરક્ષાને સઘન કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કારણ કે ત્યાંથી પણ કોઈ અનિચ્છનીય ઘટના એ પાકિસ્તાન તરફથી કોઈ ઘૂસણખોરી કરવામાં ના આવે, કારણ કે હંમેશા આતંકવાદી પ્રવૃત્તિ પાકિસ્તાન તરફથી કરવામાં આવી છે. એ નેપાળનો પણ એ બોર્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે ઘૂસણખોરી કરવા માટે. તો ત્યાં પણ અત્યારે એ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે ભારત નેપાળ બોર્ડર પર. અને જો આપણે ભારતના મેપને સ્ટડી કરીએ ને, સતત આ 3-4 દિવસથી જે તણાવપૂર્ણ સ્થિતિ છે આપણે સ્ટડી કરી રહ્યા છે, એમાં લદ્દાખ હોય, પછી એના પછી કાશ્મીર હોય કે પછી નીચે થોડુંક પંજાબ હોય, પછી રાજસ્થાન અને ગુજરાત, આ જે બોર્ડર લાઇન છે, આ જે વિસ્તાર છે, સરહદીય વિસ્તાર, આ સૌથી સેન્સિટિવ ઝોન
પ્રદેશ અને બિહાર તરફ આ બોર્ડર પડે છે અને એટલા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે એની સુરક્ષા વધારવામાં આવે, કારણ કે કોઈ પણ જાતનો આતંકી હુમલો ત્યાંથી પણ પાકિસ્તાન ના કરે, તેના પાલતુ આતંકીઓ ના કરે, એના માટે આ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલે દરેક એ મોરચા ઉપર ભારત અત્યારે એ સક્ષમ રીતે જવાબ આપી રહ્યું છે અને એના જ ભાગરૂપે ભારત નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. કે આતંકીઓ જે 7 આતંકીઓ ઠાર મરાયા હતા, હવે પાકિસ્તાનની આર્મીમાં એટલી તો તાકાત છે બી કે પોતાના હથિયારો વડે ભારતને કોઈ જવાબ આપે. બિલકુલ. એટલે આતંકીઓની મદદ લે છે અને આતંકીઓને ફરી એ ભારતની બોર્ડર અંદર ઘુસેડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ભારત સતત જવાબ આપે છે. આ મેપના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. આ બોર્ડર લાઈન જે છે 3324 કિલોમીટરની આ બોર્ડર લાઈન છે, જમ્મુથી લઈને ગુજરાત સુધીની આ લાઈન, જ્યાં સતત ભારત પર ખતરો મંડરાઈ રહ્યો છે, પરંતુ ભારતની સેના આ ખતરાને તેની જનતા સુધી નથી પહોંચવા દેતી. બિલકુલ અને એને નિસ્તનાબૂદ કરી રહી છે. ભારતમાં ક્યાં હુમલાનો પ્રયાસ કર્યો એ આપણે મેપના માધ્યમથી અહીંયા મેં આપને દર્શક મિત્રો બતાવી રહ્યા છીએ. ગુજરાત અને જ્યાં ગુજરાત સરહદને ત્યાં નિશાન બનાવવામાં આવ્યું, તો જખો છે, લખપત છે, નલિયા છે, ત્યાં અત્યારે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે અને જે પણ સરહદી જિલ્લાઓ છે ત્યાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે. પણ આ જખો, લખપત અને નલિયા જ્યાં ડ્રોન વડે એટેક કરવાનો પ્રયત્ન પાકિસ્તાન દ્વારા વિલી કરવામાં આવ્યો, પણ એ તમામ જે એટેકનો પ્રયત્ન છે એને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. એ એર ડિફેન્સ સિસ્ટમથી એને તોડી પાડવામાં આવ્યું છે, નિસ્તનાબૂદ એ ડ્રોનને કરી દેવામાં આવ્યા છે અને અત્યારે પ્રશાસન એ ડ્રોનના ટુકડા પણ શોધી રહ્યું છે. જે રીતે ફિરોઝપુરમાં જે થયું ડ્રોન એટેક થયો અને ત્યારબાદ પોલીસ એ ડ્રોનના ટુકડાઓને એ સર્ચ કરી રહી છે અને તમામ સ્થિતિ વિસ્તાર છે અંકુર કે આની નજીક કોસ્ટ લાઇન પણ આવેલી છે, એટલે જો પાકિસ્તાન ત્યાંથી ઘૂસવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાનને એ યાદ અપાવવાની જરૂર છે. બિલકુલ, ત્યાં તો નેવી ત્યાં આપણી નેવી એકદમ સજ્જ છે. બિલકુલ નેવી ત્યાં સજ્જ છે, કોસ્ટગાર્ડ સજ્જ છે, મરીન પોલીસ ત્યાં સજ્જ છે, ત્યાંની સ્થાનિક પોલીસ પ્રશાસન પણ ત્યાં સજ્જ છે અને કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સતત અત્યારે ગસ્ત લગાવવામાં આવી રહી છે. દરિયામાં એક તરફ નેવી, આ તરફ જે કોસ્ટલ એરિયા છે ત્યાં મરીન પોલીસ છે, કોસ્ટગાર્ડ છે, એ સતત ધ્યાન આપી રહ્યું છે. જળ, નળ અને નભ, ત્યાં ત્રણેય તરફથી ભારત જે છે તે અલર્ટ મોડ પર છે. બિલકુલ, જળ, સ્થળ, નભ, આ ત્રણેય જગ્યાઓથી ભારત સશક્ત રીતે એ પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. આ ભારતમાં ક્યાં હુમલાનો પ્રયાસ? જમ્મુ કાશ્મીર, પંજાબ, ત્યાં પણ આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉરી, તંગધાર, કેરન, મેંઢર ક્ષેત્ર, નૌગામ, પૂંછ, ત્યાં હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે. તમામ ડ્રોન ત્યાં તોડી પાડવામાં આવ્યા છે. પણ હજુ કાલની જેમ જવાબી કાર્યવાહી એટલે આ જે ડ્રોન છે એ તોડી પાડ્યા છે. એટલે ભારત પોતાના સાર્વભૌમત્વની રક્ષા અત્યારે એ ભારત કરી રહ્યું છે. દુનિયાના દેશોને પણ એ મેસેજ આપી રહ્યું છે. અહીંયા સવાલ મારો એ છે કે જે સ્ટાર્ટિંગમાં આજની જે કાર્યવાહી, આ જે પરિસ્થિતિ સર્જાઈ, આ પરિસ્થિતિમાં જ્યારે પાકિસ્તાને હથિયાર વગરના ડ્રોન મોકલ્યા, તો શું આ જે ડ્રોન છે શું એ બની શકે છે કે એ જ ડ્રોન હોઈ શકે છે, કારણ કે એ હથિયાર વગરના હતા અને ભારત તરફથી જે તોડવામાં આવ્યા? બિલકુલ એ કદાચ એ પણ હોઈ શકે કે જે ડ્રોન મોકલવામાં આવ્યા હતા ત્યાં એ ભારતમાં અત્યારે શું ચાલી રહ્યું છે, સૈન્ય ગતિવિધિઓ શું ચાલી રહી છે, બોર્ડર લાઇન ઉપર કેવી વ્યવસ્થાઓ ભારતે ગોઠવી છે, એ કદાચ એમને તાગ મેળવવો હોય અને એના માટે પણ એ આવ્યા હોય. ગઈકાલે આપણે પાકિસ્તાનનું એવેક્સ તોડી પાડ્યું હતું, જે આ પરિસ્થિતિને હવામાં રહીને નિરીક્ષણ કરી શકે છે, પરંતુ પાકિસ્તાન પાસે હવે કંઈ બચ્યું નથી. એવેક્સ પતી ગયું છે. બિલકુલ આ કેમ્પ 1, 2, 3, 4, 5, 6 દર્શક મિત્રો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યારે આ ડ્રોન વડે એટેક કરવામાં આવ્યો પાકિસ્તાન તરફથી, એ ડ્રોન એ ઉડતા એ ભારતની સરહદમાં જ્યારે ઘૂસી રહ્યા હતા અને ત્યારબાદ આ તમામ ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરી દેવામાં આવ્યા અને છેલ્લો તો આ ફિરોઝપુરનો જે ડ્રોન એટેક અને ત્યાં જે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું. પાંચમો કેમ્પ જે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે એ ડ્રોન આવી રહ્યા હતા અને આ બાજુ તરત જ એર ડિફેન્સ સિસ્ટમ આપણી સક્રિય થઈ ગઈ અને એ એર ડિફેન્સ સિસ્ટમ આપણું સુદર્શન એ જતું પણ એ જોવા મળી રહ્યું છે અને ટાર્ગેટને નિસ્ત નાબૂદ કરતું પણ જોવા મળી રહ્યું છે. આ પાંચમા કેમેરામાં જે દ્રશ્યો છે એ જમ્મુના છે. સૌથી પહેલા આપણે બીટીવી ન્યૂઝ પર બતાવ્યા હતા જમ્મુના એ દ્રશ્યો છે, જ્યારે એ પરિસ્થિતિ હતી જ્યારે
મિસાઇલો દાગવામાં આવી રહી હતી ત્યારના એ દ્રશ્યો છે. છેલ્લા કેમ્પમાં જે છે એ ફિરોઝપુરના દ્રશ્યો છે અને અંકુર પાકિસ્તાન તરફથી અમૃતસરમાં પણ નિશાન બનાવવામાં આવ્યું છે. અમૃતસરને પણ નિશાન બનાવવામાં આવ્યો છે અને ગઈકાલથી ત્યાં એક આપણી ઐતિહાસિક સ્મારક આવેલું છે ગોલ્ડન ટેમ્પલ. ગોલ્ડન ટેમ્પલમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું અને છેલ્લા 54 વર્ષ પછી આ પહેલી વાર એવું બન્યું છે કે ગોલ્ડન ટેમ્પલમાં આવી રીતે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. એક ધર્મનું સ્થળ પાકિસ્તાન હવે ધર્મના સ્થળને ટાર્ગેટ કરી રહ્યું છે. બિલકુલ. પાકિસ્તાન હવે નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યો છે કારણ કે એને ખબર છે કે ભારતમાં તો કોઈ આતંકવાદ છે જ નહીં. એ જ પોતે જ તમામ આતંકીઓને એ પાળી રહ્યું છે, રહ્યું છે. બિલકુલ એને પોષી રહ્યું છે અને એટલા માટે જ ભારત અહીંયા એને જવાબ આપી રહ્યું છે અને આ જવાબ રૂપી જ કાર્યવાહી છે. બિલકુલ ભારત નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. शासन का उद्देश्य है क्या है, सरकारों को सहयोग करना पड़ेगा, लेकिन कहीं ना कहीं छोटी त्रुटि ये रह गई कि जो कच्छ के या भुज के लोग हैं उनको पूरी जो माहिती नहीं मिल रही है. इसे इसके हिसाब से थोड़ा बहुत कम्युनिकेशन लैक हुआ है, लेकिन भुज के और कच्छ के लोगों ने प्रशासन को हमेशा साथ दिया है क्योंकि अतीत में 2 युद्ध देख चुके हैं. उस युद्ध में जो भुज की और कच्छ के लोगों की स्थिति हुई थी वह स्थिति फिर से ना हो, इसलिए प्रशासन ने हमेशा सहयोग किया है लोगों ने प्रशासन का, और लोग हमेशा लोग प्रशासन के साथ जुड़े रहेंगे. आज जो ब्लैकआउट है वो स्वयंभू है. उसके लिए व्यापारी एसोसिएशन दूसरे भी जो संगठन है वो अंदरूनी मीटिंग भी हुई थी छोटी मोटी, और उसमें जाहिर भी किया गया था कि 7-8 बजे से लेके सुबह 6 बजे तक हम स्वयंभू बंद रखेंगे. और अगले दिन प्रशासन ने भी सबको बंद करवाया था, जैसे जीबी है तो उन्होंने लाइट बंद कर दी थी. और पुलिस का जो कार्य था वो सही कार्य, पूरी रात उन्होंने लोगों को समझदारी दी कि आपको अगर कुछ भी वाहन इमरजेंसी में भी लेके जाना है तो लाइट बंद करके ही लेके जाओ, और सभी को बताया था. उसके अगेंस्ट में प्रजा ने आज के दिन जो बंद है तो वो स्वयंभू है ब्लैकआउट. और आज आप जितना भी देख रहे हो प्रजा जितना भी अभी थोड़े बहुत चालू है, लेकिन आधे घंटे के बाद ये पूरा स्वयंभू ब्लैकआउट हो जाएगा. તો ત્યારે બધે જ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને એ વચ્ચે આ મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છના લોકોનો નિર્ણય, સ્વયંભૂ કચ્છના લોકો એ નિર્ણય અને કચ્છ જિલ્લામાં લોકોનું સ્વયંભૂ બ્લેકઆઉટ, લોકો પોતાની જ રીતે એ આદેશોને એ માની રહ્યા છે, નિર્દેશોને માની રહ્યા છે, શું કરવાનું છે એ સમજ લોકો દાખવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં 5 દિવસ બજારો સ્વયંભૂ બંધ રહેશે. સાંજના 6:30 વાગ્યા પછી બજારો બંધ પાડવામાં આવશે. આ નિર્ણય આ એક જાગૃત નાગરિક તરીકે કચ્છના જે નાગરિકો છે, ત્યાંના સ્થાનિકો છે, આ સપોર્ટ કરી રહ્યા છે, સમર્થન આપી રહ્યા છે. બેઠકમાં બિલકુલ. સ્વયંભૂ નિર્ણય જે છે બ્લેકઆઉટ કરવાનો તે નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી બ્લેકઆઉટ કરાયું છે. કચ્છથી આ સમાચાર છે. અને આપણે એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં સતત એ જ વિસ્તારમાં આરોગ્ય વિભાગ જે છે તે પણ એલર્ટ મોડ પર છે. રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 154 જેટલા સરકારી ડોક્ટરો કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે તાત્કાલિક અસરથી ફરજ માટે મોકલવામાં આવ્યા છે. કારણ કે સતત સીએમ પણ કંટ્રોલ રૂમથી તમામ પરિસ્થિતિ ઉપર નિરીક્ષણ રાખી રહ્યા છે અને આના પગલે જ આ જ પરિસ્થિતિને જોતા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. બિલકુલ, અને આજ સવારથી જે દિશા નિર્દેશ આપી દેવામાં આવ્યા હતા, એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી, માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી હતી, એમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું તમામ ડિપાર્ટમેન્ટનું એક સંકલન આજે રાજ્ય સરકાર તરફથી એ કરવામાં આવ્યું. રાજ્યનું આરોગ્ય વિભાગ તેને પણ સૂચનો આપી દેવામાં આવ્યા કે કેવી તૈયારીઓ આપણે કરવાની છે, હોસ્પિટલો કેવી સજ્જ રાખવાની છે, દવાઓ છે કે નહીં એની પણ તમારે એ ધ્યાન રાખવાનું છે અને એકઠી કરવાની છે અને એ બધી જ વસ્તુઓનું સંકલન ખૂબ બખૂબી રીતે આજે આપણે એ જોયું છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ લોકોની રજા એ કર્મચારીઓની રજા એ રદ કરી દેવામાં આવી છે. તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. કોસ્ટલ લાઇનમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન બિલકુલ. કરવામાં આવ્યું છે. કારણ કે પરિસ્થિતિ જે છે તે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. એ સેન્સિટિવ ઝોન છે કચ્છ, જે સરહદથી બહુ જ નજીક છે. બિલકુલ, અને લોકોને એટલા માટે જ એ જાગૃત કરવામાં આવી રહ્યા છે કારણ કે આ પાકિસ્તાન છે. પાકિસ્તાન હંમેશા એ અવળચંડાઈ કરતું આવ્યું છે, હંમેશા એ સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરતું તમે આવ્યું છે. ઇતિહાસ જોઈ લો, એ ક્યારેય પણ
સીધી રીતે નથી આવતું આગળ, પરંતુ પાછળથી જ પાકિસ્તાન વાર કરે છે અને એ સતત એવી રીતે જ અત્યારે પણ પાકિસ્તાન કરી રહ્યું છે. બિલકુલ, બોલે કંઈક અને કરે કંઈક. એનું નામ પાકિસ્તાન, એના બોલવાના શબ્દો કંઈક અલગ હોય અને એની કાર્યવાહી કંઈક એ અલગ હોય છે. જે રીતે આપણે જોયું કે ગઈકાલે એવું એ પાકિસ્તાન કહી રહ્યું હતું કે ભાઈ ભારતે હુમલા કરી રહ્યું છે અને આજે એ અપીલ કરી રહ્યું છે અમેરિકાને કે અમારી મધ્યસ્થી કરો. પણ આ તરફ ભારતનું સ્ટેન્ડ પણ બિલકુલ, પણ ભારતનું સ્ટેન્ડ અહીંયા ક્લિયર છે. કારણ કે આ વખતે આજનો દિવસ એ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. ખૂબ સટીક રીતે ભારત અત્યારે જઈ રહ્યું છે અને એક આખું ફંડા ભારતનો એક ક્લિયર અહીંયા એ જોવા મળી રહ્યું છે. કારણ કે જે હુમલો કરવામાં આવી રહ્યો છે એ હુમલાને ખાળવામાં આવી રહ્યો છે. અને કચ્છ, પાટણ, બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જ મુદ્દે કચ્છથી અમારા સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે એ લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, અત્યારે સ્થિતિ શું છે? કારણ કે સંપૂર્ણ બ્લેકઆઉટ કચ્છમાં પણ આપી દેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ ડ્રોન દેખાયા છે. અત્યારે સ્થિતિ શું છે ત્યાં, પાર્થ? જી